જામનગરના યુવાને પોતાને લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો હતો, જો કે આ આક્ષેપ ખોટા હોવાનું અને આ સમગ્ર પ્રકરણ ઊભું કરનાર શખ્સ પોતે જ ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર જામનગરનો શખ્સ પોતે જ આરોપી બની ગયો છે અને તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીને જેલ હવાલે કરાયો છે. આરોપી સાગર કારા નંદાણીયાને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરી અને 5 દિવસની રિમાન્ડ માંગી હતી. 4 વાગ્યા પછી રજૂ કર્યા હતા અને અત્યારે મોડી સાંજ સુધી દલીલો આવેલી હતી. દલીલો ચાલ્યા પછી અત્યારે કોર્ટે એની રિમાન્ડની અરજી નામંજૂર કરી અને જેલ હવાલે મોકલવાનો હુકમ કર્યો છે. આરોપી છે સાગર કારુભાઈ નંદાણીયા, તેમના દ્વારા એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને બ્રાસની પેઢી છે એના નામ સાથે તેમજ બીજા જે આ કામના ફરિયાદી છે તેમની સાથેથી કુલ આશરે 99,33.8 કિલો જેટલું બ્રાસનું ભંગાર એ બાબતનો સોદો કરી એની પાસેથી ખરીદી કરી અને તેના બદલામાં તેને પૈસા ચૂકવણી કરેલ ન હતી અને ત્યારબાદ પોતાની પેઢી જે હતી એ બંધ કરી અને નાસી જઈ અને પોતે જે પૂર્વ આયોજિત કાવતરું કરી અને જે છેતરપિંડી કરી છે